વડોદરા જિલ્લાના ડેસર ગામ સ્થિત દ્વારકાધીશ મંદિરના 48મા પાટોત્સવની ભવ્ય ઉજવણી વૈષ્ણવજનો દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી। શોભાયાત્રા, નંદ મહોત્સવ, કીર્તન, ભજન અને વિવિધ મનોરથોનું સમગ્ર ગામ ભક્તિમય બની ગયું। ડેસર ગામમાં આવેલા દ્વારકાધીશ મંદિરના 48મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ વૈષ્ણવજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પ્રભુના મંગળ દર્શન બાદ બહાર ગામથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થ માટે ઉમટી પડ્યા। ત્યારબાદ એપીએમસી માર્કેટ યાર્ડથી શ્રી દ્વારકાધીશ પ્રભુની છબીને બગીમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પાટોત્સવની ઉજવણી ડેસર લોકોની એમાં વડોદરાથી પછી અમદાવાદથી દરેક જગ્યાથી વૈષ્ણવો આવ્યા। સરસ મજાના સવારે દર્શન કર્યા, ત્યાર પછી શોભાયાત્રા કાઢી, શોભાયાત્રા પછી દર્શન કર્યા, દર્શન કરી અને દરેક વડીલોનું સન્માન કર્યું। સન્માન કર્યા પછી કુંવારો કર્યો, કપોટીનો બધાએ આનંદ કર્યો। આજે અમારા ડેસર ગામના ડેસર પંચ તરફથી દ્વારકાધીશનો 48મો પાટોત્સવનો ઉત્સવ બહુ સારી રીતના ધામધૂમથી ઉજવ્યો। સરસ મસ્ત ભરઘોડો કાઢ્યો, ત્યાં કોઈ દર્શન કર્યા નંદ મહોત્સવના દર્શન થઈ ગયા, એટલી બધા પ્રસાદી લીધી, પછી વડીલોનું સન્માન કર્યું, સાંજેના દર્શન કર્યા, એટલે બધા ભાવ વિભોર થઈ છૂટા પડી જાય છે। ખૂબ મજા આવી, બધાને ખૂબ આનંદ આવ્યો। જયપાલસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।